સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સબ ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમુદર કી શાહી કરું, હરિ ગુણ लिखा ન જાય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી કબીર સાહેબની આ સાખીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. સાખીમાં કીધું કે સબ ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમુદર કી શાહી કરું, હરિ ગુણ लिखा ન જાય. તો કબીર સાહેબને આ સાખી ખૂબ જ જાણીતી છે, અને અપરિમિત પરમાત્માને જગતની કોઈ વસ્તુ કે કોઈ માધ્યમથી વર્ણવી શકાય એમ નથી. અર્થાત જે અપૂર્ણ છે તેની મદદથી પૂર્ણ પરમાત્માનું જ્ઞાન થઈ જ ન શકે એવો ભાવ આ સાખીમાં વ્યક્ત કર્યો છે કબીર સાહેબે. સાખીનો સીધો સાદો અર્થ કરવો હોય તો એવો થાય છે કે આખી ધરતીને કાગળ રૂપે વાપરું, એટલે કે આખી પૃથ્વીના જેવડો મોટો કાગળ બનાવવું અને સઘળા જંગલોના વૃક્ષ માત્રની કલમ બનાવવું અને સાતેય દરિયાના પાણીને સાય બનાવી નાખું તો પણ હરિના ગુણો લખી શકાય તેમ નથી. કારણ કે માનવ પાસે રહેલા સાધનો મર્યાદિત છે, જ્યારે ઈશ્વર અમર્યાદ છે, અખૂટ છે, અનંત છે. એટલે જે અમર્યાદ છે તેને મર્યાદ સાધનથી પકડી શકાય નહીં. ધરતી એટલે આખું જગત, અને કાગળ એટલે લખવાનું સાધન. કબીર સાહેબ કહે છે કે જો આખું જગત પણ લખાણનું સાધન બની જાય તો પણ હરિગુણ પૂરા ન થાય, કારણ કે ઈશ્વર મહિમા અનંત છે. અહીં હરિગુણ એટલે માત્ર વખાણ કે શબ્દો નહીં, પરંતુ ઈશ્વરની કૃપા, પરમાત્માની લીલા, અનંત સત્તા. સાખીમાં કબીર સાહેબ કહે છે કે હરિ વાંચીને જાણવાના વિષય નથી, લખીને સમજવાના વિષય નથી. હરિ તો અનુભવથી જ ઓળખાય છે. તો એ પ્રશ્ન થાય કે તો શું શાસ્ત્રો, પુસ્તકો, ભજનો આ બધું ખોટા છે, વ્યર્થ છે? ના, વ્યર્થ તો નથી જ, પણ શાસ્ત્રો કે પુસ્તકો એ બધું સીમિત છે અને સીમિત જ્ઞાન આપે છે. શાસ્ત્રો રસ્તો બતાવે, પણ રસ્તો પોતે લક્ષ્ય નથી. ભજન પણ દ્વાર સુધી લઈ જાય, પણ અંદર પ્રવેશ તો અનુભવથી જ થાય. શાસ્ત્રોનું જ્ઞાન સીમિત છે, હરિગુણ અનંત છે. અને હરિગુણ ત્યારે ખુલે છે કે જ્યારે અહંકાર ઓગળી જાય, મન શાંત થાય, વૃત્તિઓ ભટકતી બંધ થઈ જાય, મન અમન બની જાય, અને અંતર જ્યારે પરમાત્માની સામે ઝૂકી જાય ને ત્યારે. હરિ શબ્દમાં નથી, હરિ અનુભૂતિમાં છે. અને આ લખાણ છે તે બુદ્ધિને તૃપ્ત કરે છે, જ્યારે હાસી ભક્તિ આત્માને જાગૃત કરે છે. બીજું, ધરતી, કલમ, સાય આ બધા જગતના તત્વો છે, અને હરિગુણ
એ નિરાકાર નિર્ગુણ અખંડ ચેતના છે. એટલે જે રૂપમાં નથી એને રૂપથી વર્ણવી શકાય નહીં. જે શબ્દથી પર છે તેને શબ્દમાં બાંધી શકાય નહીં. જે અખંડ છે તેને ખંડમાં લેખી શકાય નહીં. હરિગુણ એટલે આત્મ સ્વરૂપ, અને આત્મ સ્વરૂપ મૌનથી ઓળખાય છે, વર્ણનથી નહીં. ટૂંકમાં જે લખાય તે સત્ય નથી, અને જે સત્ય છે તે કદી લખાતું નથી. એટલે જગતનું બધું જ્ઞાન, બધા શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદ, ઉપદેશ બધું ભેગું કરીએ તો પણ પરમ સત્ય પૂર્ણ રીતે શબ્દમાં ઉતારી શકાતું નથી. અને ભૌતિક રીતે ભગવાનના ગુણ અપરિમિત છે. આધ્યાત્મિક રીતે ભગવાન અનુભવનો વિષય છે, ભાષાનો વિષય નથી. અને તત્વાર્થની રીતે આત્મા નિર્ગુણ છે, તેથી એ શબ્દાતીત છે. અને શબ્દાતીત છે એટલે એને શબ્દમાં ઉતારી ન શકાય. સંતો, ઋષિઓ, મુનિઓ, જ્ઞાનીઓ, કવિઓ બધા મળીને પણ જો લખવા બેસે તો એ પરમ તત્વ પૂર્ણ રીતે વ્યક્ત ન કરી શકે. કારણ કે શબ્દ સીમિત છે, સત્ય અસીમ છે. અને લખાણ એ બુદ્ધિનો વિષય છે, આત્મા અનુભવનો વિષય છે. બુદ્ધિ જેટલું લખે તેટલું સત્ય છૂટી જાય. કારણ કે હરિગુણ નિર્ગુણ અને નિરાકાર છે, જેનું રૂપ નથી. જો રૂપ નથી તો વર્ણન કેમ થાય? પછી 7 સમદરની સાય કરવાનું કીધું છે. તો 7 સમદર એટલે અખૂટ ભંડાર, અને સાયનો અર્થ વાણી અને જ્ઞાનનો પ્રવાહ. તો કબીર સાહેબ કહે છે કે જ્ઞાનનો પ્રવાહ અનંત હોય તો પણ હરિગુણ લખાતા નથી. કારણ કે હરિગુણ જ્ઞાનનો વિષય નથી, અનુભવનો વિષય છે. અને હરિ કોઈ વસ્તુ નથી કે લખી શકાય, હરિ સ્વરૂપ છે. આનો અર્થ એ છે કે પરમાત્માનો મહિમા કોઈ ગણતરીથી, કોઈ લેખાથી કે કોઈ ભાષાથી પૂરું વર્ણવી શકાય એવું નથી. છેલ્લું વાક્ય હરિગુણ લીખા ન જાય તો આખી સાખીનો પ્રાણ આય છે. આગળ કીધું ને કે હરિગુણ એટલે માત્ર હરિની દયા, હરિની કૃપા, પ્રેમ એ જેવા ગુણ નહીં, પણ હરિની લીલા, હરિનું સ્વરૂપ, હરિની શક્તિ, હરિનો અનંત પ્રકાશ અને માયાથી પાર ઉતરવાની કરુણા, આ બધું કબીર સાહેબ કહે છે કે જેનું અનુભવાય પણ તેને શબ્દમાં પૂરી શકાય નહીં. કારણ કે પરમાત્મા બુદ્ધિથી પાર છે. એટલે શાસ્ત્ર વાંચવાથી જાણકારી મળે, પણ પરમાત્માનો પૂર્ણ અનુભવ શબ્દાતીત છે. એટલે સંતો કહે છે કે જે કહેવામાં આવે એ પૂર્ણ નથી. દાખલા તરીકે કોઈ માણસ મધ વિશે હજારો પુસ્તકો લખી નાખે, પણ જો એને ક્યારેય મધ સાખ્યું જ ન હોય તો એને ભલે હજારો પુસ્તક લખ્યા મધ વિશે, પણ એને મધના હાસા સ્વાદની ખબર ન પડે. એ જ રીતે હરિનો અનુભવ કર્યા વગર માત્ર શબ્દોમાં અટવા જઈએ તો કદી સાર મળતો નથી. કારણ કે શબ્દ ત્યાં સુધી જ જાય છે કે જ્યાં સુધી મન અને બુદ્ધિ પહોંચે. પણ પરમ તત્વ મનથી પર છે, અગમ છે, વાણીથી પર છે, કલ્પનાથી પર છે. એટલે આ સાખીમાં કબીર સાહેબ કહે છે કે હરિગુણ કોઈ રીતે લખી શકાય એમ નથી. આવું કબીર સાહેબ આ સાખીમાં આપણને સમજાવે છે. સદગુરુ મહારાજની જય.